ડીસા કોલેજમાં યોજાયો ઇનામ વિતરણ અને સન્માન સમારોહ। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 18 માર્ચ 2025ના રોજ ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત પ્રોફેસર તેજસ આઝાદે ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા। એકેડેમિક અફેર્સ કમિટીના કન્વીનર ડોક્ટર તૃપ્તિ પટેલે શૈક્ષણિક બાબતોની સાથોસાથ વર્ષ દરમિયાન વિવિધ કમિટીઓ અંતર્ગત થયેલ કામગીરીનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો। એનએસએસ એસીસી સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગના ઇન્ચાર્જશ્રીઓએ પણ પોતાની કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો। નિયામક શ્રી છગનભાઈ પટેલે વિવિધ પ્રવૃત્તિઓ તથા શિક્ષણમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા। તો આ સમસ્ત સન્માન સમારોહ માટે માતબર દાન આપનાર ટ્રસ્ટી શ્રી આશુતોષભાઈ પટેલે પોતાનો રાજીપો વ્યક્ત કરી વધુને વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ સિદ્ધિ મેળવે તે માટેની શુભેચ્છાઓ પાઠવી। આ કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી કૌટિલ્યભાઈ પટેલે પણ હાજર રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા। આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોની સાથોસાથ એનએસએસ એનસીસી સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક વિભાગમાં ઉત્તમ દેખાવ કરી રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ કોલેજને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ તેમજ ભગવદ્ ગીતા આપી સન્માન કરવામાં આવ્યું। એ જ રીતે અધ્યાપકોને નેટસ્લેટ કે પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે તેવા અધ્યાપકોનું પણ સાલ ઓઢાડી સન્માન કર્યું। આ સમસ્ત કાર્યક્રમમાં એકેડેમિક અફેર્સ કમિટીના સભ્ય ડોક્ટર ભાનુભાઈ એમ પટેલ, ડોક્ટર સંકેતાર પારેખ, ડોક્ટર ભરતભાઈ એમ પટેલ, ડોક્ટર કમલેશ પટેલ, પ્રોફેસર રાજેશ ગણાવા, ડોક્ટર મિતાલેન વેકરિયા, ડોક્ટર જિગ્નેશ વરવાડિયા તેમજ પ્રોફેસર દિવ્યાજી પિલ્લાએ તમામ સહકાર અને સહયોગ આપ્યો। કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે વાર્ષિક ઇનામ વિતરણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે એનએસએસ, એનસીસી, સ્પોર્ટ્સ અને કલ્ચર ક્ષેત્રની અંદર વિદ્યાર્થીઓએ જે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તેવા વિદ્યાર્થીઓની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રની અંદર BA BCom સેમિસ્ટર 6 અને MA MCom સેમિસ્ટર 4માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર તમામ વિદ્યાર્થીઓનું આપણે એમને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા। વિદ્યાર્થીઓને આ વર્ષે ચાલુ વર્ષે આપણી કોલેજની અંદર MA ગુજરાતી વિષયમાં હિતેશ પ્રજાપતિ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે અને ગત વર્ષે BA ગુજરાતીમાં બેન હિમાંશી એણે પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે। ચાલુ વર્ષે અભ્યાસ દરમિયાન જ એક વિદ્યાર્થીનીએ GSET પાસ કરી છે। તો આવી ઉત્તમ સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને આપણે ₹3000 રોકડ પુરસ્કાર, ભારતીય સંસ્કૃતિની ધરોહર શ્રી ભગવદ્ ગીતા તેમજ સર્ટિફિકેટથી આપણે તેમને પુરસ્કૃત કર્યા। સાથે સાથે જે અધ્યાપકોએ પીએચડી કે નેટસ્લેટ ક્લિયર કરી છે ચાલુ વર્ષે તેવા વિદ્યાર્થીઓનું પણ અત્રે સન્માન કરવામાં આવ્યું। તો આ વાર્ષિક સન્માન સમારોહની અંદર તમામ કમિટીઓ વતી જે ઉત્તમ કામગીરી થઈ છે, જે વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમજ અધ્યાપકોએ ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેઓને તમામને સન્માનિત કરવામાં આવ્યા। આ મુખ્ય કાર્યક્રમના રોકડ પુરસ્કાર એનાયત થયો છે ટ્રસ્ટી શ્રી આશુતોષભાઈ પટેલ દ્વારા। તેમણે આપણને 3.5 લાખ જેટલું માતબર રકમ રોકડ પુરસ્કૃત વિદ્યાર્થીઓને કરવા માટે આપી છે। સંસ્થા વતી આશુતોષભાઈ એનું પણ અત્રે અભિવાદન કર્યું છે અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિવ્યભાઈ પટેલના માર્ગદર્શનમાં સમસ્ત કાર્યક્રમનું આપણે સંચાલન કર્યું। સાહેબનું પણ અત્રે અભિવાદન કર્યું છે। ધન્યવાદ।
એવા ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા.